જે કરસનદાસ બાપુ આવા વિષયના બહુ આનંદિત થાય ને આવા વિષયના એ શોખીન છે. આપણી વચ્ચે સંસ્કૃત ભારત 10 મિનિટ માટે આપણે આપણો હેત ઊભો કરીએ. પૂજ્ય કરસનદાસ બાપુ છે એટલે હું ચોક્કસ કહીશ કે બાપુ નાડી બદલવી હોય તો નાડી બદલવામાં તમે જ્યારે બહુ માનસિક બહુ વિચાર કરો, મનથી બહુ જોડાવો, તમે ચિંતન કરો, વિચાર કરો, તમે લેખન કરો, વાંચન કરો, ત્યારે ડાબી નાડી ઓટોમેટિક ચાલુ થઈ જાય. કંઈ વિચારવાનું જ ન હોય. તમે પુરુષાર્થ કંઈ પણ કરો તો તમારું જમણું નાક ચાલુ થઈ જાય. એમાં વિચાર કરવાનું. જેટલા લોકો કામ કરતા હોય જમણું નાક જ ચાલુ હોય. એ જમણામાંથી ડાબું લેવું હોય તો કોઈ પણ અંગ વિરુદ્ધ દિશાનું દબાવો એટલે વિરુદ્ધ દિશાનું નાક ચાલુ થાય. ડાબે પડખે સુઈ જાવ એટલે જમણું નાક ચાલુ થઈ જાય. જમવામાં જમણા હાથે જમો એટલે ડાબું નાક ચાલુ થઈ જાય. ભગવાનની પૂજા પણ જમણા હાથે કરો, ડાબું નાક ચાલુ થઈ જાય. એમ નાક બદલાવવું હોય તો જમણું નાક ચાલતું હોય, મારું ડાબું નાક ચાલે, હું ડાબો હાથ આમ 1 સેકન્ડ માટે આમ કરું, જમણું નાક ચાલુ થઈ જાય. હું જમણો હાથ દબાવું, ડાબું નાક, એમ તમે જમણો પગ ને જમણો હાથ, ડાબો હાથ ને ડાબો પગ વારંવાર જમીન પર પછાડો તો ડાબું જમણું, ડાબું જમણું, એમ કરતા કરતા 2 નાકમાંથી શ્વાસ ચાલુ થઈ જાય. સુષુમ્ના ચાલુ થઈ જાય. રમવાનો આનંદ નહોતો, સુષુમ્ના ચાલુ કરવાનો આનંદ હતો. કૃષ્ણે રાસ સુષુમ્ના ચાલુ કરવા માટે કર્યો હતો. તો અહીંયા પણ એટલા